ગેસના સંકટ વચ્ચે રાજ્યના સરકારી ખાનગી એલપીજી અને ગોડાઉન પર પોલીસ તૈનાત રહેશે. પોલીસ સાથે મહેસૂલ વિભાગના કર્મચારીને રાખવા માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આપ્યા આદેશ. સુરતના પાંડેસરાની શાળામાં 4 વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થી પર હુમલો છે. શાળામાં નાચવાની બાબતે ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો. 4 વિદ્યાર્થીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા ઝડપાયો. એસીબીના સકંજામાં અમદાવાદ રિજનના સાણંદ સેન્ટરના ઓફિસર કેતન ગિરીશ દવે 80,000ની લાંચ લેતા ઝડપાયો. ગેસના સંકટ વચ્ચે રાજ્યના સરકારી ખાનગી એલપીજી અને ગોડાઉન પર પોલીસ તૈનાત રહેશે. પોલીસ સાથે મહેસૂલ વિભાગના કર્મચારીને રાખવા માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આપ્યા આદેશ.